આ નામ રેખાબેન પરમાર અને અમે અહીં રહેતા હતા, સમ્રાટમાં રહેતા હતા. એને અમે તો કામે ગયા હતા, અચાનક બધા આવ્યા એસઆરપી વાળા ઘરમાં ઘૂસી ગયા ને કે તમે તાત્કાલિક ખાલી કરી નાખો. તો અમે કીધું અમારે અટાણે અચાનક ક્યાં જાય કે ગમે ત્યાં જાઓ, અમારે કઈ જોવા નથી. અમે નાના નાના છોકરા લઈને રોડ વચ્ચે બેઠા હતા, 10 વાગ્યા લગી રાતના બેઠા. બધા માણસો આવી કે તમે આને બિચારા હેરાન છે કે આને ગમે ને રહેવાનું કહ્યું. પછી અમને અહીં બતાવ્યું તમે અહીં લે. સાંજે નાસ્તો દઈ ગયા હતા, ત્યારે કોઈ વસ્તુ નથી, પાણી નથી, કોઈ વસ્તુ નથી. તમને ક્યાંક રહેવાની સુવિધા કહી દો, તમે ક્યાંક રહી. અટાણે અમે સહી અટાણે 20 જણા સહી. બિલ્ડિંગમાં તો કાંઈ નથી, પણ એ કે અચાનક કે બધા ખાલી કરી નાખો. પડી જાય એમ છે, દિવાલ પડી જાય એમ છે, ઓલી ખાડી પડી ગઈ ને એના હિસાબે. એટલે કે તમે ખાલી કરી નાખો એમ. અમારી માંગ એટલી જ છે કે અમને ક્યાંક રહેવાની સુવિધા કહી દીધો. અમે જો રૂમો રાખવા જાય છે તો 20,000 રૂપિયા ગાડી કહે છે, સાહેબ અમારી પાસે 20,000 રૂપિયા નથી. અમે નાના નાના છોકરા લઈને ક્યાં જઈએ? અમે ત્યારે અમારે વાસણ હોય તો અમે કંઈક રાંધી ચીંધીને ખાઈએ. અને અમારા અહીં ભૂસું થશે, અમે તો ઠીક બેઠા રહી, પણ અમારા 20 વર્ષનો છોકરો ચોસો એને અમારે શું કાંઈ શું આવડી છે એને અમે કાંઈક રાંધીને, અમારા પાસે આમ વાસણ હોય તો અમે રાંધીને તો ખવડાવી.